ડભોઈ રંગ ઉપવન બાગ પાસે આવેલું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈ નગર ખાતે વિશ્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 134મી જન્મજયંતિની ઉજવણી આદિવાસી વણકર સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી। ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ પ્રસંગે ડભોઈ રંગ ઉપવન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને આદિવાસી સંકર સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પૂર્ણ પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આપણા દેશમાં બંધારણના ઘડવૈયા ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે દેશ માટે બલિદાન આપ્યા તેઓની યાદ તાજી કરી હતી। આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, નગીનભાઈ પરમાર, રમેશભાઈ ચાવડા, મહેશભાઈ પરમાર, ચતુરભાઈ કે વણકર, વિનોદભાઈ સોલંકી, મહામંત્રી અમિતભાઈ સોલંકી, વકીલ ચૌહાણ વગેરેનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી કરી હતી। અમારા બાબા સાહેબ આંબેડકરે અમને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપેલો છે અને એના જે ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે અમે ચાલીએ છીએ। જે રીતે ચીન જેવા દેશની અંદર આજે 14મી એપ્રિલના દિવસે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી આંબેડકર કરીને એક સ્ટેચ્યુ તૈયાર કરી છે અને એ સ્ટેચ્યુને આજે ઉદ્ઘાટન કરવામાં આવશે ચીન જેવા દેશમાં। અને કેનેડામાં વિધાનસભાની અંદર જય ભીમના નારા બોલવામાં આવે છે। તો આજે આપણા ભારત દેશની અંદર તો અમે લોકો તો બોલીએ જ છીએ પણ બધાએ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી જે આ બંધારણ બંધાયેલું છે અને જે બંધારણથી અમે લોકો ચાલીએ છીએ અને દેશ બંધાયેલો છે એમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ એમને સાથે રહી અને બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરવું જોઈએ। જય ભીમ।